આપણે ગાડી લઈને જો અહીંયા પહોંચી ગયા છે. જો આપણી ગાડી ખાલી થાય છે સેન્ટિંગનું પ્લાયવું લઈને. આ બિલ્ડિંગ બનવાનું કામ ચાલુ છે. જો કેટલું અંદરથી બધું જો પીસીસી આરસીસી કરી અને અંદરથી લીધું છે. અંદર આપણે સૌરાષ્ટ્ર બાજુ ઊંડાઈમાં છે ને 3 થી 4 ફૂટમાં પાકું તળિયું હોય છે. અહીંયા તો બધી માટી જ નીકળે છે. માટીના રેતી જેવું ઝીણી કાપ જેવું બધું નીકળે છે. આ બધું બાંધકામ કરે છે મજૂરો. અંદરથી જો ફાઉન્ડેશન ભર્યું છે બિલ્ડિંગનું, પાયાનું કામકાજ ચાલે છે. જો બધા કારીગરો લોખંડનું બાંધકામ કરે છે અને કોઈ આ માટીનું ભરતી કરે. જો આ જો નાના છોકરાઓ મજૂરો જો કેટલી મહેનત કરે બિચારા. તો એના છોકરાઓ ક્યારેય બીમાર ન પડે ને આપણા છોકરાઓ ઘરે એસી પંખામાં આરામ કરે તો દવાખાનામાં કેટલાય પૈસા. બિચારા તડકામાં કેટલું મહેનત કરે. જોઈ લો ખાડા, ખાડામાં પથ્થર અલગ અલગ નાખ્યા છે. જો અંદર ઊંડાઈ કેટલી જો લીધી. જો ચાલો ફાઉન્ડેશન ભરેલું છે આરસીસી. આ બિલ્ડિંગ આ બિલ્ડિંગ બારી એવી છે બાંધકામ થઈને. જો આપણે આવ્યા હતા તમને નવું કાંઈ અલગ અલગ પ્રકારનું કાંઈ બાંધકામ બતાવીએ છીએ. જો છે ને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો. બીજા આગળ બ્લોગ સાથે જોડાઈ રહેજો. તમને નવું કાંઈ બતાવતો રહેશે.